તો મિત્રો સ્વાગત છે તમારો અમારા નવા બ્લોગમાં। તો મિત્રો આયા તો અમે વાડીએ। તો મિત્રો અહીંયા કટર હાલે હેરો રાયડો છે એટલે હાલે તો છે અત્યારે। તો મિત્રો અહીંયા અત્યારે રાયડો કટવાનું ચાલુ છે। મજૂર કેટલા આવી ગયા છે અહીંયા। કટર જેવો કેવડો મોટો હું બેઠી ગયો ગાઈસ। તો મિત્રો અમે તો બેઠા તો મેસી ઉપર હું ને મેરપા। કેમ છો મિત્રો? હવે આર્યન ભાઈના બ્લોગને જરાક સપોર્ટ કરજો કેમ કે એ પણ સારા વિડીયો બનાવી દે છે, સારો બોલતા એને આવડે છે। તો મિત્રો અમારા કેમેરામેન છે મયુરભાઈ। તો મિત્રો તમને ખબર નહીં હોય પણ અત્યારે જો આર્યન ભાઈ તમને કીધું કે એમના કેમેરામેન કોણ છે, હું એમનો કેમેરામેન છું। કેમ કે નનકા પડે ને એટલે એમને વિડીયો ઉતારતા આવડે નહીં, સમજ્યા? તો હું એમને એડિટિંગ કરી દઉં ને સારા વિડીયો ઉતારું। તો મિત્રો તમે એને સપોર્ટ કરતા રહેજો કારણ કે એમાં નનકા ભાઈ એને બહુ સારા બ્લોગ ઉતારે છે। અને મિત્રો મારી આઈડી મયુર મકવાણા બ્લોગ્સ ને તમે બહુ સપોર્ટ કર્યો છે, થેન્ક યુ મિત્રો। મને સપોર્ટ કરવા માટે બહુ વધારે થેન્ક યુ। મારા 141 સબસ્ક્રાઇબર થઈ ગયા। તો મિત્રો સારો હાલો તો હવે આપણે જઈ કટર ગણે। મિત્રો આપણા આલુભાઈ ટોલે ભાગી ગયા છે, હવે લગભગ ટાંકી ભરાવાની હશે એટલે હું જઈશ જો હવે લેવા, હમણાં ભરાઈ જશે લગભગ। આર્યન તરફા આર્યન ભાઈ લઈ લીધા। જો મિત્રો આવી રીતે કટર હાલે આપણે। તમે એમને અમે તો આને જો કટર ગઈ તમે શું કે જરા કોમેન્ટમાં લખી કેજો ભલે। તો મિત્રો હું અને આર્યન ભાઈ જો બેઠા ટ્રેક્ટર અને આર્યન ભાઈ। તો મિત્રો તમે અમારી ઓજ દેખાણી કેવી છે તમે કોમેન્ટમાં શું કહો એને તો તમે જણાવજો। ઓકે હાલો। તો મિત્રો આર્યન ભાઈ હવે જશે આ ઓજમાં, જો આ ઉપર રહી છે દેખાય, હું આર્યન ભાઈ તમને બતાવીશ। તો મિત્રો અમે જો આ ઓજે ચડીએ છીએ। તો મિત્રો આ અમારી ઓજ છે, જોઈ શકો। અને હું ચાલે છે આપણો હાર્વેસ્ટર, એટલે અમે તો કટર ગઈ, તમે શું કહેવાય જરા કમેન્ટમાં કહેવાનું ભૂલતા નહીં મિત્રો। તો મિત્રો તમે હોજને શું કહે એ કમેન્ટમાં જણાવજો જરા। તો મિત્રો આપણા આર્યન ભાઈ એમ કહે કે હોજને તમે શું કહો એ પણ તમે કોમેન્ટ બોક્સમાં જણાવજો। તો મિત્રો આ હાર્વેસ્ટરના રેડિયેશન મતલબ કે આની ભૂકી ઠેર આપણી હોજમાં આવી પડી, જો તમને દેખાય ઓ બાજુ જો મયુરભાઈ। હા આર્યન ભાઈ ઉ સાઈડ તો વધારે હો। તો ચાલો મિત્રો જઈએ આપણે ઉ સાઈડ। તો મિત્ર આની ભૂકી આખી હોજમાં ફેલાઈ ગયો, તમે મિત્રો જોઈ શકો। ચાલો આપણે પગથિયે જઈએ હેઠા। તો મિત્રો હું પેલા જઈશ, ચાપલું મારે કાકર લેવા પગથિયે બગડી જાય ચામડાના હે એટલે જરાક મારે કાકર તો જો આર્યન ભાઈ પડતા નહીં, બાકી બીજો તો કાંઈ નહીં। મિત્રો આર્યન ભાઈ તો જાય છે લગભગ અંદર। આર્યન ભાઈ રેવા દે ને એના કરતા બોલો મિત્રો તમે અમે હોજના અંદર જે જામી ગયો ને સાઈડમાં દેખાય, અમે એને લીલ કહી, આ આર્યન ભાઈ હાથમાં પકડી એને અમે લીલ કી। તમે શું કહી જરા કોમેન્ટમાં કહેવાનું ભૂલજો નહીં। અમે કાંઈ પણ એવા શબ્દ બોલતા હોય ને એને તમે કોમેન્ટમાં કહેજો કે તમે તમારી ભાષામાં એને શું કહો બોલે। તો ચાલો મિત્રો જઈએ હવે બારે। આર્યન ભાઈ જો પગ ધોય હેરા। ચાલો તો હવે આપણે જઈએ, આપણે જઈએ હાલો ચાલો બોલે। તો મિત્રો આ આપણો મેસી છે અને પાછળ ટ્રોલી છે। તો મિત્રો આમાં વાડીવાળા છોકરા છે, જોઈ શકો એ રમે હેરા ટ્રેક્ટરમાં। આ અમારો મેસુડી છે, મેસુડી। તો મિત્રો ચાલો જઈએ હવે આપજો। તો મિત્રો આ અમારી સાઈડની વાડીઓ બધી જો, આ આગળ તમારી વાડી દેખાય ને આર્યાવાડી, આ નારિયેલવાડી એ રી મારા મોટા ભાઈની વાડી। જો મિત્રો આ ઘર દેખાય તમને એ મારા મોટા ભાઈની વાડી। જો મિત્રો આ અમારા વિનોદભાઈ,
આ એરંડા વાળી વિનોદભાઈ ની વાડી છે અને મારા મોટા ભાઈ ની વાડી આ મારા મોટા ભાઈ ની વાડી અને આ અમારી વાડી હાર્વેસ્ટર પણ હજી આગળ આવ્યો મિત્રો ઈ થાંભલો સામે દેખાય આ સામે થાંભલો દેખાય આ અમારી વાડી અને સામે દાડમના ઓલા દેખાતા હશે ક્યારા ઈ અમારી વાડી હા વચ્ચે છે ઈ અમારી વાડી નથી આ થાંભલા વાળી અમારી વાડી નથી ગાઈસ ડ્રીપ તો દેખાતી જ હશે તો ઈ ટાકો દેખાય મિત્રો તમને ઈ ટાકો રહ્યો ને ઈ અમારી વાડી બીજી એક ટકરી અહીંયા રહી ગઈ હતી અમારી એમાં પણ રાયડો કાઢી છે અમે રાયડો કાઢી છે મિત્રો આ આર્યનભાઈ આ ઊભા લ્યો તો મિત્રો તમને મને ઓલા આવડી ગઈ છે એટલે હું તમને ઈ બ્લોગમાં બતાડીશ ઈ પાછો નાનકો બ્લોગ છે શોર્ટ વિડિયો ના આર્યનભાઈ આજે તમે ઊંડા આગજો તમે આજે તમે આ બતાવી દેજો મિત્રોને મિત્રો તમારા ઉપર વિશ્વાસ નહીં કરતા હોય એવો એમને એવો લાગતો છે કે આર્યનભાઈને ઊંડા નહીં આવડતી પણ આર્યનભાઈ તમે એને હકલાઈને બતાડજો ભલે હા ચંગો શું હું દેખાડું ચંગો અરે ભાઈ ને ચીકુ મળ્યો અરે ભાઈ ખાવા માંડી જાવ કાંઈ વાંધો નહીં મારા વાડીનો ચીકુ હે મિત્રો તમે હું 5 કિલો મોકલો મારા કોલેજ ચંગો શું દેખાવ હે શું તારું નામ શું એક કહી દે તારું નામ શું તારું નામ શું તારું નામ કેતન હવે તારું નામ શું મીનાક્ષી એમ તો મિત્રો આર્યનભાઈ આપણા ફૂલ બાકાજી કી બોલાવે ચીકુની ચીકુ એમનો ફેવરેટ ફૂડ છે એટલે એમને બહુ ભાવે એમને મળી ગયો એટલે આ બાકાજી કી બોલાવે આર્યનભાઈ હો શું તો મિત્રો અમે વાડીને કેવા સ્વીટ છોકરાઓ એવું હાય કહી દો હાય તો મિત્રો સબસ્ક્રાઇબ બોલ તો મિત્રો હું તો જાતો તો રમેશભાઈની વાડી એટલે જાણે મોટા ભાઈની વાડીએ આર્યનભાઈ તો પાછળ રહી ગયા આપણે જઈએ મોટા ભાઈની વાડીએ ચાલો જઈએ તો મિત્રો આપણે વિનોદભાઈની વાડીને પાર કરીને પહોંચ્યા મોટા ભાઈની વાડીએ તો ગાય માતાના દર્શન થઈ ગયા લ્યો લાગે હે મોટા ભાઈ આયા હે ઈરા આપણા મોટા ભાઈની ઊંડા તો પડી હતી મોટા ભાઈ જ નથી તો મિત્રો તમારે આ દૂધી ખપતી લઈ જાજો તમૂરો બનાવવા માટે તમારે જો આર્યનભાઈના જેમ ડાયરાવાળા વિડીયો ઉતારવો હોય તો તમૂરો બનાવવા માટે આ કામ આવશે બીજું શું લઈ જાવી તો એડ્રેસ નાખી દેવું તમે ફોન કરજો નંબરમાંથી બીજું હું ભલે ચાલો જઈ પાછા ઉમાં કેમ કે મોટા ભાઈ તો સહેજ નહીં આપણે પાણી પીવા આવ્યા હતા નળકે પાણી પી લીધો હોય મિત્રો ચાલો જઈએ આપણે તો પહોંચ્યા આપણી HF ડિલક્સ ખાને જોવો મિત્રો આવી ગયા HF ડિલક્સ ખાને બીજું હું બીજો કોઈ દેખાત નહીં અરે ભાઈ હું બેઠા એ આવતા નહીં તો આપણે HF ડિલક્સ પહોંચી આવી આ રી મિત્રો અમારે HF ડિલક્સ તમે જોઈ શકો ટ્રેક્ટર લેવાની વારી આવી ગઈ છે હાલો તો મિત્રો મયુરભાઈ જો ટ્રેક્ટર આટલી હેરા મયુરભાઈ તો અમે કટું છે જો એવડો મોટો કટું છે તો મિત્રો આપણે એમાં જવાનો છે બધું જોવું હે આ તમતારા થાય તો ફાઇનલી ગાઈસ અમે પહોંચી આવ્યા છીએ કટું ગણે તો કેવડો મોટો કટું છે મિત્રો
બપલા ઉડે તો જા નકર બાવરિયામાં હા. તો મિત્રો અમે ટોલો ખાલી કરવા જઈએ છીએ. આ છે ટોલો ના છે રાડાના બીચ. તો મિત્રો મયુરભાઈ તો જો ઘણા ટ્રેક્ટર અકલાવે છે. મયુરભાઈ હવે જોજો ડબ્બર ના આવતો હોય. તો મિત્રો મયુરભાઈ બાય કરે છે. દરવાજો ખોલો. તો મિત્રો અહીંયા અમારો ઘોડો દરવાજો ખોલવા ગયો છે. તો મિત્રો જો અહીં જાય રો ટેણીઓ. મારું ભાઈ તો જો લીવર દે છે લેજ મૂકી દે તો જાય ભૂમ. મયુરભાઈ તો કે પાણો ભરાય દે પણ મયુરભાઈ તો પોતે હેઠે ઉતરી ગયા. હવે શું આ જુઓ તો મટ્ટી ખાણ પડી છે અહીંયા. હા કેવો સીન આવે કાકા. તો મિત્રો મારી મયુરભાઈએ જવા તો દીધો. મયુરભાઈ ત્યાં ટોલો ના અડી જાય જોજો એટલો ખાલી ધ્યાન રાખજો બીજો કાંઈ નહીં. તો મિત્રો અમારા દાણા તો મિત્રો અહીંયા મારા પપ્પા તરફાર પાથરે હેરા. તો હું આ ટોલો ખાલી કરવાનો છે એટલે મતલબમાં આ બધામાં ચાપલા બપલા ઉડે હેરા ને એ હમણાં જોજો ફટાફટ સાઈડમાં હટાવી લો. મયુરભાઈ ટોલો ખાલી કરે તો મયુરભાઈને કહે કે આગળ લઈ લો જરાક. આગળ લ્યો મયુરભાઈ. જેવો તો ખરા કેવડો ટોલો ઊંચો થઈ ગયો. તો અહીંયા ઊંચો કરો મયુરભાઈ ઊંચો કરો. હા જુઓ ગાઈસ આ તો જાય હે ઘા. તો મિત્રો અહીંયા મયુરભાઈ જો શું કરે હેરા. મિત્રો ફાઇનલી ગાઈસ અહીંયા ટોલો ખાલી થઈ ગયો તો હજી અડધો બાકી રહી ગયો. મારો પગનો સીન તો જુઓ. બસ મયુરભાઈ બસ. આ હજી જરાક બાકી રહી ગયો હે નીચે લે હે. હા મિત્રો અમે વાડીએથી ઘરે આવી ગયા હતા. તો એસી બેસી ચાલુ કરીને ખાઈ બાય ને ઘરે આવતા રહ્યા તો એટલે અમે સુઈ ગયા હતા. તો ડાબરા બાબરા ઉઠી જઈ. હાલો બાય ટાટા હાલો બાય ચાલો.